નિર્મા સ્પેશિયલમાં આપ સૌનું સ્વાગત છે. આવી રહી છે રક્ષાબંધન. એક સૂતરનો તાતણો અને યુદ્ધમાં જતા ભાઈના રક્ષણ માટે ભાઈને એની બેન બાંધે વીરાને અમર રાખડી. જો રાખડી, જ્યાં સુધી રાખડી પ્રત્યે ભાઈઓની શ્રદ્ધા મજબૂત હતી ને, ત્યાં સુધી એ રાખડીના તાતણાએ અનેક ભાઈઓની રક્ષા કરી છે. બહુ સાચું છે. આપણા કેટલાય રાજાઓ એ રાખડી બંધાઈને યુદ્ધો જીતેલા છે. આવો આ રક્ષાબંધન નિમિત્તે રાખડીનું જે વ્યવસાય કરે છે, આપણે ભારતમાં જો એક નાના નાના વ્યવસાય પણ માણસનું જીવન કાઢી આપે છે. ગુજરાત એમનું જીવનભર ચાલતું હોય છે. એ શહેરમાં કેટલા એવા સ્થળો છે જ્યાં સળંગ રાખડીઓના ઉત્પાદન થતા હોય, તો એમને પૂછીએ કે કેટલા સમય પહેલાં તમે રાખડીઓ બનાવવાનું શરૂ કરો છો અને એમાં કેટલો એ ધંધામાં નાણાં લગાવાય છે, કેટલા લોકોને રોજગારી મળે છે. અને સૌથી મહત્વનો પ્રશ્ન કે આ વખતે જો દર વર્ષે એક ખાસ ડિઝાઇન હોય છે, વચ્ચે મોદી સાહેબ ઉપર ચાલ્યું હતું, મોદી સાહેબ જ, તો જોઈએ કે આ વખતે કઈ ડિઝાઇનો રાખડીમાં લોકપ્રિય થશે. રાખડીમાં ખાલી રેશમની ગોટી, ધાગો ને આ ફોર્મની રાખડીઓ ચાલતી હતી. હવે આખો જમાનો બદલાઈ ગયો. જેટલી રાખડીઓમાં જુઓ તો તમારા રેશમથી લઈને રાખડી, મોતીની રાખી, ચંદનની રાખી, મેટલની રાખી ને જ્વેલરીની અંદર ડાયમંડની રાખડીઓ એટલી ઘણી નીકળી ગઈ છે કે અનેક વેરાયટીઓ. અત્યારે સૌથી વધારે 25% રાખડીઓ નાના બાળકોની જે બને છે, જેને ટેડી વેર કહેવાય છે, એ લાઇટવાળી રાખડીઓની એટલી ડિમાન્ડ વધી ગઈ છે કે નાના નાના છોકરા ભીમની રાખડી જોઈએ, સ્પાઈડરમેનની રાખડી જોઈએ, તો લોકો એ રાખડીઓની સાથે એમનું તહેવાર જેવું બી નાના બાળકોનું ઉજવે છે. આ રાખડીઓ જે સંશોધન કર્યું છે, મારી પોતાની દીકરી ફેશન ડિઝાઇનર છે, નવી નવી ડિઝાઇનો શોધે છે, ઇમિટેશનની વસ્તુઓ લાવે છે. એનું નામ આફરીન મિર્ઝા છે. તે આ રાખડીઓની ડિઝાઇનમાં મને બહુ સહકાર આપે છે. જેવી રીતે પહેલાં ખાલી રેશમ ચાલતું હતું, હવે અત્યારે તમારે તો ઇમિટેશનનું 70% ભાગ રાખડીઓમાં આવી ગયું છે. ચંદનની રાખડી, ડાયમંડની રાખડી, ઇમિટેશનની રાખડી, એના સાથે સાથે બીજી ઘણી રાખડીઓ બને છે. ને અત્યારે એનાથી વધારે પેકિંગ મટીરિયલ્સનો ધંધો એટલો વધી ગયો છે કે રાખડી જો પેકિંગમાં ના હોય તો લોકો ખરીદતા નથી. તો પેકિંગનું બી ઉદ્યોગ બહુ મોટા પાયે થયું છે અને એ પેકિંગવાળા બી એટલા આનંદમાં થયા છે કે ઇમિટેશનથી વધારે અમારા રાખડીઓની અંદર પેકિંગનું મટીરિયલ્સ વપરાવે છે. આની અંદર એવું છે કે રાખડીઓનો તહેવાર છે, જે આપણો ગુજરાત છે એ આખો હિન્દુસ્તાનનો હબ બની ગયો છે. અહીંયા બધા બહારથી વેપારીઓ આખા હિન્દુસ્તાનમાંથી ખરીદવા આવે છે અને ભારત વર્ષમાંથી ખરીદીને એ લોકો એમના સ્ટેટમાં જઈને વેચે છે. આ હિસાબે 12 મહિના લોકોને રોજીરોટી મળતી થઈ ગઈ છે. ને એમાં બહેનો તો એટલું આભાર માને છે કે અમારા બહાર નોકરી કરતાં અમારા ઘરમાં આ કામ મળે રાખડીઓનું, તો અમારા ઘરમાં કામ બી ચાલે ને અમે વટથી કામ બી કરીએ. અમે કોઈની ગુલામી બી નથી ને અમે આત્મનિર્ભર બી બનીએ. એ હેતુથી અમે એની અંદર વધારે आगे बढ़ता जाइए थे. जो ये मुस्लिम होते हुए भी हिंदू बहनों के लिए राखी बनाता हूँ. जिस तरह मुग़ल सम्राट ने को महारानी कर्णावती ने एक राखी भेजी थी, तो एक राखी के लिए हुमायूं मुग़ल सम्राट ने उसको लश्कर भेज दिया था मदद के लिए. तो ये राखी इतना पवित्र त्यौहार है कि जिसके ज़रिए मैं एक संदेश देना चाहता हूँ कि जो भाई व्यसन मुक्ति में शामिल हो जाए और गुटखा, तम्बाकू, एमडी ड्रग्स की लत को छोड़ दे और देश के विकास में सहयोग करे. હું દર વર્ષે ગુજરાત કેન્સર સોસાયટીમાં આપું છું, અપંગ માનવ મંડળમાં આપું છું, અંજણ મંડળમાં આપું છું. એમને એટલી મદદ બી કરું છું કે એમને જોઈતી રાખડીઓને એમના કાર્ડ બી બનાવી આપું છું. એ સેવા એના માટે આપું છું કે અંધ માનવ મંડળમાં જે સેવા આપું છું એને આજ તક કભી મેલા દેખા નહીં है. मेरे को संवरने का तो बहुत शौक है मगर आईना देखा नहीं है. तो अंधजन માટે કરું છું. એટલે પછી અપંગ માનવ મંડળ માટે मैं બનાવું છું कि गुजरात सरकार ने दे रखा है निशानीबाजी पे इनाम, मुझे कैसे मिलेगा, मैं तो बैसाखी बनाता हूँ. રક્ષાબંધન મહિના પછી જ શરૂ થાય છે આવતા વર્ષ માટે. તો આ હેન્ડમેડ વસ્તુ હોવાના હિસાબે આમાં ટાઈમ લાગે છે અને જનરલી હોળી પછી આમાં ધીમે ધીમે પિકઅપ આવતો જાય છે. જનરલી કારીગરો ડિઝાઇન બનાવતા હોય છે, પ્લસ ઘણી વખત અમે લોકો બી આની ડિઝાઇન બનાવતા હોય છે અને બેસીને ચોઈસ કરતા હોય છે કે આ બી આ
5-7 ડિઝાઇનમાં કઈ ડિઝાઇન વધારે સારી લાગે છે. શું પહેલાં આવું હતું? ના, પહેલાં એવું નહોતું. પહેલાં સ્પંચની રાખડીઓ ચાલતી હતી ત્યારે મોટા મોટા પીસો ચાલતા હતા, ત્યારે આટલું બધું ઝીણવટવાળું કામ નહોતું. હવે ઝીણવટવાળું કામ વધારે છે અને મહેનત માંગી લે તેવા કામો છે. અને રોકાણ કેટલું કરાય? રોકાણમાં તો આમાં માણસની જે પ્રમાણેનું સેલ અને એની કેપેસિટી, એ બે વસ્તુ મહત્ત્વની છે. સેલ સારું હોય તો રોકાણ વધુ કરે, અને જેનું સેલ ઓછું હોય તો રોકાણ ઓછું કરે. અને જે રેડીમેડ લઈને વેચવાવાળા હોય, તૈયાર લઈને વેચવાવાળા હોય છે, એ તો જનરલી 5મા મહિના પછી ગ્રાહકો આવતા હોય છે. આ લાઈન સાથે હજારો બહેનોને ઘરકામ મળી રહે છે. આમાં ફિક્સ નથી કે આટલા રૂપિયાનું કામ થાય, પણ બહેનો ઘરે કામ લઈ જાય. એ જ કામ ઘણા બહેનો એક દિવસમાં પતાવી લઈ જાય, અને ઘણા બહેનો એમની સમયની અનુકૂળતાએ 4 દિવસે બી કરીને લઈને આવતા હોય. છેલ્લા 2 વર્ષથી પેર સેટ એટલે ભૈયા ભાભીની રાખીનો ટ્રેન્ડ દિવસે દિવસે વધતો જાય છે. ભાઈ અને ભાભીની પેર સેટ આવે છે, અને પેર સેટ દિવસે દિવસે બહુ વેચાતા થઈ ગયા છે. પ્લસ ભાભી રાખડી, જેને કહીએ લુંબા રાખડી અથવા ભાભી રાખડી, જે જનરલી નોર્થમાં કે રાજસ્થાનનું જ એમાં વેચાણ હતું, પણ 5-6 વર્ષથી જોવામાં આવે છે કે અમદાવાદમાં અને તમામ પૂરા ગુજરાતમાં લુંબા રાખડી અથવા ભાભી રાખડીનું વેચાણ દિવસે દિવસે વધી રહ્યું છે. અને એમાં વેરાયટીઝો, પહેલાં જેમ રાખડીમાં વેરાયટીઝ હોતી હતી એ પ્રમાણે અત્યારે લુંબામાં પણ એટલી જ આઈટમ હોય છે, ભાઈ ભાભીના પેર સેટમાં બી એટલી જ આઈટમો હોય છે. અને હવે રાખડીના બજારમાં જઈએ, વેપારીઓને પૂછીએ કે આ વખતે બજાર કેવું છે, કઈ ડિઝાઇનની ખાસ ડિમાન્ડ છે. અને એક જમાનો તમે જોયું તો આજથી 20 વર્ષ પહેલાં મોટો ગોટો બહેનો લે, અને મોંઘો હોય ગોટો, પછી ઘટતા 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 દોરા સુધી આવી ગયું. એમાં નુકસાન રાખડીના વેપારીઓને થયું, પણ છતાં હજુ છે કેટલાક પરિવારોમાં રિવાજ છે ચાંદીની રાખડી સુદ્ધા પણ ખરીદતા હોય છે. તો એમને પૂછીએ કે બહેનોની ખરીદ શક્તિ રાખડી માટે પહેલા કરતાં કેવી રહી છે, કેવી વેરાયટી છે. આવો રાખડી બજારમાં જઈએ તો ખબર પડે ધંધો કેવો છે. આવો મળીએ એમને. રાખડી બધા જ ધર્મોમાં આ તહેવારનું મહત્ત્વ હોય છે, પણ જેમ કે જૈન લોકો પહેલાં રાખડી રક્ષાસૂત્ર પ્રમાણે બી યુઝ કરતા હતા, એ રીતે બધું એ રીતેનું બી ચલણમાં ઘણું હતું. પર આજની તારીખમાં સ્વામિનારાયણ સાંપ્રદાયિકમાં બી રાખડીનું બહુ મોટું મહત્ત્વ થઈ ગયું છે. એ લોકો હિંડોળા, સ્વામિનારાયણ ભગવાનના હિંડોળા માટે રાખડીઓનો ઉપયોગ કરે છે, અને એનાથી સારો એવો શણગાર કરે છે. જેમાં જૂના સમયમાં જે જરીની રાખડીઓ હોય છે, એ બી અમારે અને એ હિંડોળા માટે અને ખાસ વિશેષ બનાવવી પડે છે. જે એ લોકો અને એ રાખડીઓથી હિંડોળાનો શણગાર કરે છે, અને લોકોમાં એનાથી ધાર્મિક લાગણીઓ બી બહુ સારી એવી જોડાયેલી હોય છે કે એના માટે લોકો ખાસ વિશેષ હિંડોળા જોવા માટે જાય છે. तो राखड़ी महत्व भी एनाती विशेष वधी जाए है. डिज़ाइन में भैया बहुत तरह की डिज़ाइनें आती है. हम हर साल न्यू अपग्रेड करते हैं. उसमें भी हमने इस साल ये भी ध्यान दिया है कि राखी में जैसे कि कलर ना जाए, इस टाइप की आइटमें हैं. ये सब नई डिज़ाइनों के साथ है, पेंडल के साथ है, गुथाई के साथ है. ये लॉन्ग लास्टिंग राखियाँ होती है, इसके अंदर ना ही कलर निकलता है, और ये छोटी आइटमें होती है जिससे हर कोई पहन सकता है साल तक. पहले बड़ी राखियाँ आती थी तो कोई भी निकाल के नेक्स्ट डे मॉर्निंग में निकल जाती थी राखियाँ. अब छोटी कर दी हमने राखियाँ, जिससे दिक्कत नहीं होती पहने रहने में. डिजाइन और क्वालिटी में कितनी अवेयरनेस आई है? धागे का कलर नहीं जाता पहले के टाइम पे. कितनी अवेयरनेस आई है? पहले कलर भी जाते थे, अब हमने वो चीज़ों का भी बहुत खास ध्यान रखा है कि उसमें कलर ना जाए, पेंडल में भी काला ना पड़े. बहुत सारी चीज़ों में अपग्रेड किया है. આ વખતે રાખડીની સિઝનમાં એવું છે કે દર વખત કરતાં આ વખત પિકઅપ થોડીક ઓછી છે. પ્રોડક્શન ઘટ્યું છે, અને મોંઘવારીના કારણે સોના ચાંદીની અંદર પણ કટોતી આવેલી છે. દર વખત કરતાં આ વખતે સિઝન થોડીક ટફ પડે એવું લાગી રહ્યું છે. ચાંદીની રાખડીની પરિસ્થિતિમાં એવું છે કે ચાંદી કસ્ટમર માટે અત્યારે બહુ મોંઘી થઈ ગઈ છે. લાસ્ટ યરનો ભાવ 1,20,000ની આજુબાજુ હતો. આ વખતે સીધો 220-230ની આજુબાજુ ભાવ ચાલે. તેના કારણે ચાંદીનું પ્રોડક્શન આ વખતે ઓછું છે. જે દર વખતે આપણે કસ્ટમાઇઝ કરીને આપતા હતા, કસ્ટમાઇઝેશન બહુ ઓછું થઈ ગયું છે. રેડી ટુ યુઝનો માલ આપણે આપી શકીએ છીએ. ગયા વર્ષે મારી પાસે ચાંદીના લગભગ નીની તો પર વીક, એવરી વીક મારી પાસે કમસે કમ 4 થી 5 ડઝનનો સ્ટોક આવતો હતો. આ વખતે મારે પર વીક કમસે કમ 2 થી 3 ડઝનનો સ્ટોક આવ્યા છે. એટલે લગભગ 30 થી 40% ઘટાડો ચાંદીમાં આવી ગયો છે. 2026નું રક્ષાબંધન પહેલાં કરતાં થોડુંક સ્લો છે, પણ બહેનોની ખરીદી શક્તિ પણ થોડી સ્લો થઈ ગઈ છે, કારણ કે બધી રીતે મોંઘવારી નડી છે. ચાંદી હશે, એડી હશે,
સિમ્પલ રાખડીઓ છે કોઈ પણ છે નોર્મલ પહેલાં રાખડી 20થી સ્ટાર્ટ થતી આ વખતે નોર્મલ રાખડી 30-35થી સ્ટાર્ટ થાય છે લગભગ 25% પ્રાઇસમાં વધારો આવી ગયો છે તેના કારણે થોડી ખરીદ શક્તિ થોડીક ઓછી થઈ ગઈ છે આ વખતે. ગયા વર્ષ કરતાં આ વખતે ચાંદીના ભાવમાં વધારો આવે છે, રો મટીરિયલના ભાવ પણ વધ્યા છે, એના કારણે રાખડીની કોસ્ટ પણ વધી છે, એના કારણે પ્રોડક્શન પર અસર થઈ છે અને કસ્ટમરની ખરીદ શક્તિ પર પણ અસર થઈ છે. આ વખતે જોવા જઈએ તો ફેન્સી રાખડીઓની પણ એટલી ડિમાન્ડ છે, પણ દરેક વસ્તુના આજે આ વખતે ભાવ વધવાના કારણે થોડું માર્કેટ સ્લો મુવમેન્ટ ચાલી રહ્યું છે, પણ એક્સપેક્ટેડ છે કે નેક્સ્ટ વીકમાં આપણે ગ્રોથ કરીશું. જો ઓવરઓલ જોવા જઈએ તો બિઝનેસ તો ગ્રો થઈ રહ્યો છે, પણ જે નંબર ઓફ યુનિટ્સ કે જે કહી શકાય આપણે પીસીસ એમાં ઘટાડો થયો છે. આપણે ઘણા હિન્દી ફિલ્મોમાં જોયું છે, આપણા પરિવારમાં તો ખબર નહીં હવે અત્યારના છોકરાઓએ જોયું છે કે નહીં અને ભજવાય છે કે નહીં, પણ અમિતાભ બચ્ચનને રાખડી બાંધવા માટે ભાગાભાગી બેન કરે અને અમિતાભ બચ્ચન બેનને લાડ કરે અને પછી સંતાડી રાખેલી ભેટ આપે. આવો બજારમાં વેપારીઓને પૂછીએ કે ડ્રેસ અને સાડીઓનું સેલ આ વખતે કેવું છે, વેચાણ કેવું છે, કઈ રેન્જ સુધીનું વેચાણ છે, ધંધો કેવો છે, ભાઈઓની હિંમત કેવી છે બેન માટે ખરીદી કરવામાં. આવો સેલના બજારમાં જઈએ તો આપણને બધી માહિતી મળશે. બિલકુલ ડાઉન છે, સમજો કે 25થી 30% ઘટાડો થયો છે. પ્લસ ઘરાકી જે હોવી જોઈએ એટલી તો બિલકુલ છે જ નહીં, કારણ કે પહેલાં બોનસ આવતી હતી, ફેસ્ટિવલ્સના બધા પેમેન્ટો આવતા હતા, હવે બધા કંપનીવાળા હોય કે કારખાનાવાળા એ માલિકોએ બધું બંધ કરી દીધું છે. અત્યારે તો જો પબ્લિક જોડે આ પગાર તારીખ તો બધાનું થઈ ગયું છે, કારણ કે 17-18 તારીખ એટલે બધાનો પગાર તો થઈ જ ગયો હશે, તો અને રક્ષાબંધનને માંડ અઠવાડિયું 10 દિવસ રહ્યું છે, તો એ પબ્લિક અત્યારે તો બહાર નીકળી નથી, કારણ કે કોઈની જોડે પેમેન્ટનું સેટિંગ નથી, એટલે ઘરાકી આપણને અત્યારે તો લાગતી નથી. પછી છેલ્લે 1-2 દિવસમાં થશે તો કોઈ મતલબ નથી એનો. આશા તો એવી છે કે સારી ઘરાકી થાય તો અમારા કારીગરોનો બી ઘર ચાલે, અમારું બી ચાલે, અને ગયા વર્ષ કરતાં આ વર્ષે કફોડી હાલત છે ને આવું રહ્યું તો હજુ કફોડી હાલત બની શકે છે. આગળ બધા મેન 12 મહિનાના તહેવાર આવી રહ્યા છે, નવરાત્रि दिवाली, એમાં भी આવી પરિસ્થિति रही तो कोई मतलब नहीं. પછી अभी माहौल इतना ख़राब हो गया है कि कोई ग्राहक 1 रुपये का कपड़ा खरीदने को तैयार नहीं है, किसी के जेब में 1 रुपया बचा हुआ नहीं है. इसका सबसे बड़ा रीज़न है कि लोगों के पास पैसा ही नहीं है, और पैसा ना होने की वजह से लोग खरीद नहीं सकते. पहले के टाइम पे तो ऐसा लगता था, 1.5 महीने पहले भी ऐसा लगता था कि हाँ अब त्यौहार चालू हो गया है, और दुकानदार को फुर्सत भी नहीं होती थी, इतना बिजी रहता था दुकानदार. और आज ये हालत हो गई है कि दुकानदार खाली मक्खी मार रहा है बैठ के, 1 रुपये का धंधा नहीं है. पहले के टाइम में मैं अगर एवरेज गिनूँ तो एक जोड़ी 600 से 700 रुपये की आराम से बिक जाती थी, और आज एक जोड़ी वही कपड़ा 900 के 1000 रुपया हो गया है. इसलिए लोगों को महंगाई भी लगती है और लोग नहीं खरीद पा रहे. हाँ, ग्राहक की आज की तारीख में जो लोग पहले 5000 का कपड़ा खरीदते थे, एवरेज 5 जोड़ी आ जाती थी, 6 जोड़ी आती थी, आज वो 2 जोड़ी पे सिमट गया है. 2026 रिटेल व्यापारियों के लिए एकदम ख़राब है, यहाँ से लेके दिवाली तक एकदम ख़राब है. इसका कारण है कि आज की तारीख में कपड़े में भाव बहुत बढ़ गया है. उसका रीज़न यही है कि हमारे कपड़े में GST लगा हुआ है. બિઝનેસ ઓવરઓલ અત્યારે પ્રેઝન્ટલી તો સ્લેક ચાલી રહ્યું છે, પણ ધીમે ધીમે આગળ વધે એવી પૂરેપૂરી સંભાવના છે. એકચ્યુઅલી એવું છે કે પહેલાં વિકલ્પો ઓછા હતા લોકોને, તો લોકો 1 મહિના પહેલાંથી તૈયારીઓ કરીને ખરીદી કરવા આવતા હતા, અને પૈસાનો ફ્લો અને અત્યારના પૈસાના ફ્લોમાં ઘણો ફરક છે. અત્યારે લાસ્ટ મિનિટ રિવિઝન જેવું થઈ ગયું છે કે છેલ્લી ઘડીએ આપણે કેવી રીતે આપણે 10 દિવસની અંદર આપણે કે 5 દિવસની અંદર આપણે વ્યવહાર સાચવી લઈએ, એ માઇન્ડસેટ સાથે પબ્લિક આગળ વધી રહી છે. સ્કીમો પહેલાં કરતાં માર્જિન લેવલ થોડા ઓછા થયા છે. જે પહેલાં જે માર્જિન લેવલ્સ હતા રિટેલના લેવલથી પહેલાં ઓછા નફેથી ધંધો કરવો પડે છે, અને ટૂંક ગાળાની અંદર જ મેક્સિમમ વેપાર ખેંચી શકીએ એ રીતનું મેન પાવર સાથે આગળ વધવું પડતું હોય છે. પહેલાં એવું હતું કે અષાઢ બીજ જાય એટલે અમે અમારા સેલની તૈયારીઓ કરી રાખતા હતા. હવે અષાઢ બીજ પછી બી જે મુવમેન્ટ છે બજારની અંદર દેખાતું નથી, પણ ધીમે ધીમે જેવી રીતે તહેવારો નજીક આવે તો છેલ્લા 8 દિવસનો ખેલ થઈ રહ્યું છે અત્યારે. એ ભાઈઓ બહેનોની અંદર એવું છે કે જેનું વધારે પડતું છે ને રોકડિયો વ્યવહાર અને એ રીતનું વધારે ચલણમાં ચાલી રહ્યું છે. બટ અત્યારે પૈસાની ક્રાઇસિસના હિસાબે હાઈ લેવલની કોઈ ખરીદી જલ્દી કરી શકતું નથી, પણ એમને એવું હોય છે કે પહેલાં બે ભાઈઓ થઈને બે સાડીઓ આપતા હોય છે, તો એની જગ્યાએ 2 ભાઈઓ ભેગીને 1 સાડી થાય છે. એ ડિફરન્સ પડી ગયું છે. અત્યારે તો માર્કેટ પહેલાં જેવું રહ્યું નથી, સ્લો થઈ ગયું છે, ઘણું ઉતાર ચઢાવ રહી છે. પહેલાંના ટાઈમની અંદર મહિના પહેલાં પ્રિપેડ થઈ જતા લોકો, પણ આજે 2 થી 3 દિવસની અંદર ચોઈસ કરીને લઈ જાય છે. પણ માર્કેટ અપડાઉન થતું રહે છે, અને થતું રહેશે તો સમય પ્રમાણેની વાત છે બધી અલગ અલગ. એ સેલમાં તો ઘણી મોટી અપેક્ષા હોય જ વેપારીઓને, પણ આની અંદર શું છે કે બધા
ઉતાર ચઢાવના લીધે જે સેલનો થોડો જે ડ્યુરેશન હોય ને જે 15 દિવસ મહિનાનો એ હવે વધીને અઠવાડિયું થઈ ગયું છે. ઘણી બધી ડ્રેસની ડિમાન્ડ રહી, જાણે કે અનારકલી છે, સ્ટ્રેટ કટ છે, પ્લાઝો અત્યારે ઇન ચાલે છે ને ટ્રેડિશનલ વધારે ચાલે છે સાડીઓ કરતાં બી. એટલે જો હવે બજેટ તો બધાનું વધી ગયું છે, કારણ કે સમયના પ્રમાણે બધું 900-1000થી ચાલુ થાય 5000 સુધી, જેની જેવી કેપેસિટી એ રીતનું લોકો લે છે. ના, ભાઈઓને વધારે ઇન્ટરેસ્ટ છે બહેનોને આપવા માટે, અને બહેનોને બી ઇન્ટરેસ્ટ છે કે ભાઈ આવીને પોતે નવું જે રક્ષાબંધનના કોન્સેપ્ટનું નવું હોય એ ખરીદી કરે. એમ કહેવાય કે 20-30% ખરીદી ઘટી ગઈ છે ને મોંઘવારીના હિસાબે જે સમજો ને લોકોનું બજેટ 2000 હોય તો આજે 1500નું થઈ ગયું છે. ફૂલ ઘરાગી રહેતી હતી, ઊભા રહેવાની જરૂર ઓલી કેપેસિટી નથી ને 15 દિવસ 20 દિવસ પહેલાંની ઘરાગી રહેતી હતી, એને લીધે અત્યારે બહુ સ્લો થઈ ગયું છે. નહીં, સારામાં સારી એક્સપેક્ટેશન છે, આપણે એને એ લઈને જ ચાલીએ છીએ ને વેપારી હંમેશા છે ને સારું જ એક્સેપ્ટ કરશે કે નહીં, સારામાં સારી ઘરાગી રહી. આપણે મને બરાબર યાદ છે, દૂરના ગામમાં પરણાઈને પારકા શહેરમાં મોકલેલી બેનની ભાઈઓ કાગ ડોળે રાહ જોવે. અમદાવાદ ને ગુજરાતના એસટી સ્ટેન્ડો પર જાઓ ને તો દીકરી આ વખતે પિયર જાય, ભીડ હોય. રક્ષાબંધનના આગલા દિવસે કેટલીક બહેનો નબળી હોય, આર્થિક સ્થિતિમાં એના પતિ તો ના જઈ શકે, બાકી મોટે ભાગે છેવટે લોકલ એસટીમાં પણ પિયર જાય ભાઈને રાખડી બાંધો, અને ભાઈ પણ કાગ ડોળે બેનની રાહ જોતા. આવો સિનિયર સિટીઝનને પૂછીએ કે ભાઈ બહેનના સ્નેહમાં કેટલો વધારો કે ઘટાડો તમે તમારી આંખે જોઈ રહ્યા છો. તમે તો બંને સમય જોયા છે, એ સમયે જોયો છે અને આ સમયે જોવો છો. કેવો સ્નેહ છે ભાઈ બહેનોનો. હવે તમારું શું કહેવું છે? વધઘટમાં તો જોવા જાઓ તો સાહેબ મારા કે પહેલાંની રક્ષાબંધન એટલે કેવું કહેવાય કે રક્ષાબંધનની અંદર આપણી બહેનો એટલી ખુશીથી આવતી હતી, અને પહેલાં શું છે કે બહેનોને કંઈ ને કંઈ ભેટ આપવામાં આવતી હતી કે બહેનો કેટલી આનંદથી જાય. જ્યારે અમારા વડીલોનું તો કહેવું એવું છે કે બેન ઘરે આવે ને, દીકરી ઘરે આવે ને તો સાડી ઓઢીને જાય, આવી રીતે એમને રાખતા હતા. અને અત્યારે તમે જોવા જાઓ કે એ બહેનો દીકરીઓ એટલી ખુશમાં આવે અને એ બહેનો દીકરીઓને કેટલો આનંદ થાય. પછી એમને શું છે ખબર છે કે એક તો વડીલો શું છે એમને જમ્યા વગર જવા જ ના દે. જે બહેનો જોયા કે બેન એમના ઘરવાળાઓ કે એમના છોકરા બધાને જમ્યા વગર જવા જ ના દે. મને એવું લાગે છે હવે જે ભાવ છે ને, હવે ભાવ નથી એવા. પહેલાં ભાવ હતા, બેન આવે તો ભાઈ એવા ખુશ થતા હતા, હવે એવા આવે જતી રહે બસ, બીજું કંઈ. હવે આ લોકોને છે બીજા ગમે છે, બહેનો ઓછી ગમે છે. પહેલાં શું હતું કે અઠવાડિયા પહેલાં આપણે કે કવરમાં બેનની રાખડી આવી જાય, હવે બધું ઓનલાઈન થઈ ગયું છે, કોઈ ખરીદવા જતું નથી, ઓનલાઈન રાખડી મંગાવી દે અને ટાઈમ ન હોય તો કોરિયર થ્રુ મોકલી આપે. આ ધીસ ઇઝ પોઝિશન ઓફ રક્ષાબંધન. આગતા સ્વાગતામાં તો હોટલમાં જ જવાનું છે, એમ ઘટ્યો નથી, એટલો જ છે. પણ શું કે સમયનો અભાવ, ફાસ્ટ લાઈફ થઈ ગઈ અને બહાર ફાસ્ટ ફૂડ ખાવાની ટેવ, એટલે છોકરાઓ બી કે કોઈ અમને લઈ જાઓ, હોટલમાં ખાવા લઈ જાઓ. કેવી એટલે અત્યારે જમાના પ્રમાણે ઘણો તફાવત થઈ ગયો છે, પણ જ્યાં થયો અહીંયા સાચો. અમારા ઘરમાં એવું છે નહીં. મારા ભાઈઓ છે ને લાખોમાં એક છે. મારા ભાઈ મને એટલો બધો પ્રેમ કરે છે. સમાજમાં અત્યારે એમ કે થોડું ઓછું થતું ગયું છે, એમ કે બહુ રહ્યું નથી કે રાખડી આવીને આ બેન બોલ્યા અમારા એ જ પ્રમાણે થયું છે. અમારા દરબારમાં પહેલાં એવું હતું, પહેલો રવિવાર આવે ને એટલે વીર પસલી લઈને ભાઈ આવે, એટલે વીર પસલી લઈને આવે એટલે અમે લાપસી કરવી, એમને જમાડવી, અને હવે છે તે જ્યારે જઈ ત્યારે વીર પસલીના પૈસા આપી દે. એટલો તફાવત થઈ ગયો છે. પહેલાં તો સારી રીતે આવે, જમાડવી, દોરા એમના બાંધવી, હાથે પીપરે બાંધવી અને વરત કરતા હતા, અને હવે એટલું બધો તફાવત રહ્યો નથી, ઓછો થઈ ગયો છે. પહેલાં બધા ભેગા થતા, કાકા મામાની દીકરીઓ બધી આવતી હતી, મારી સાસુ ને ઘેર બધાય, મામા ફોઈની બધાય આવતા હતા. અત્યારે બી આવે જ છે. મારા નણંદ માસીજીની, કાકીજીની બધાની દીકરીઓ મારી ઘેર આવે છે. હા, અત્યારે અમારી ઘેર એવું જ છે, સંયુક્ત કુટુંબમાં જ રહીએ છીએ અમે. હવે તમે જ્યારે નાના હતા ત્યારે રક્ષાબંધન કઈ રીતે ઉજવતા હતા? હા, અમે બધા ભેગા થઈને, મારી બેનને બધા થઈને અમે મારા ગામડે જતા હતા. હા, ભાઈને ત્યાં.
અત્યારની જે રક્ષાબંધન છે એ ધારો કે જેને કહેવાય કે જે ભાઈ રાહ જોતો હતો ને બહેનની, એ બહુ ઘણું ઓછું થઈ ગયું છે. અને અત્યારનું કેવું જમાનો છે કે પહેલાંના જમાનામાં કેવું હતું કે ઘરે બનાવતા હતા રસોઈ, બે તારે શું ખાવું છે 2 દિવસ પહેલાં પૂછે. હાલ બી અત્યારે ફરમાઈશ, હાલ બી મારા મમ્મી જે છે એ મને પૂછે છે અને ભાઈઓ 2 છે મારા એ પૂછે છે. પણ જેને કહેવાય કે બહાર અત્યારે એવું બધું ચાલી રહ્યું છે કે ભાઈ હોટલમાં લઈ જઈએ તને ભાભીઓ એવું કહેશે અમારાથી થતું નથી, અને હોટલમાં તમને દીદી લઈ જઈએ પછી ગૂગલ પે કરી દે પૈસા. એટલે અત્યારનો જે જમાનો છે અને જે પહેલાં કવર બનાવીને આપતા હતા અને બેન જે રાજી થતી હતી અત્યારે ગૂગલ પે કરી દે છે. જે સ્નેહ જે હોવો જોઈએ ને એ અત્યારે બહુ ઘણો ઓછો થઈ ગયો છે. ભેટની વાત કે તો ભેટમાં શું ફરક આવી ગયો? ભેટમાં પણ જેને કહીએ ના, હવે એવું રહ્યું નથી. હવે સાડી કે પેન્ટ તો જેને કહેવાય કે ડ્રેસ તો રહ્યો જ નથી. હવે ટી શર્ટો ને પેન્ટ ને વન પીસ ને એવું બધું રહ્યું છે. બહુ બધો ફેર આવી જવાનો છે. જે સમાજમાં જે હાલની પરિસ્થિતિ જે છે ને એ તો અમે જે પહેલાંના છીએ અમારા માટે તો ઘણું બધું જેને કહેવાય ને નવું અને અમને ગમતું નથી. અને આજની જે અત્યારે હવે જે પેઢી આવશે એ ભગવાન જાણે શું થશે. પહેલાંના જન્મમાં 2 દિવસ અગાઉથી રક્ષાબંધન આવવાની છે એની તૈયારી કરવી પડતી હતી, વાટ જોવી પડતી હતી. બધા અમે બહેનો મળીને આપણે ક્યારે પહોંચીશું, ક્યારે કરીશું, એની એક પ્રકારની ઝંખના હતી જીવનમાં. એટલે કે આપણે ભાઈના ઘરે જવાનું છે. અમારી જોઈન્ટ ફેમિલી છે, બધા ભાઈઓ અમારી વાટ જોતા હતા કે ક્યારે આવશે બહેનો, ક્યારે આવશે. અમારી ભાભીઓ પણ એટલી જ લાગણીશીલ છે કે અમારી નણંદો આવે છે એમના માટે જે પણ હોય ગિફ્ટની વસ્તુઓ કે જમાડવાની વસ્તુઓ એ અમારા માટે તૈયાર કરીને રાખે અને ભાવથી જમાડે. અત્યારે અમે પણ અમારી નણંદો જે આવે છે અમને એ પ્રકારે જ અમે એમને રાખીએ છીએ. જેવા ભાભીઓએ અમને રાખ્યા છે અમે પણ અમારી નણંદો રાખીએ છીએ. પણ આવતી પેઢી આવું કરશે કે નહીં એનો હજી ખ્યાલ નથી. સમાજમાં કોઈની જોડે ટાઈમ નથી એક જોડે મળવા માટે, બોલવા માટે. મોંઘવારી પણ વધી ગઈ છે. સારી માણસોને કમાવાની એટલી લાલસા વધી ગઈ છે કે કોઈ જોડે બેસતું નથી, કોઈ જોડે વાત કરતું નથી. બસ ગૂગલ પે કરી દે છે અને ફોન પર હાય હેલો કરી દે છે, પતી ગયું બસ. અમારે પહેલાંના જમાનામાં બહેનો ને ભાઈઓનો એકદમ સંબંધ સારો હતો, એકબીજા વગર ચાલતું નહોતું. રક્ષાબંધન તો ઠીક પણ કાયમ રક્ષાબંધન જેવો જ સંબંધ રહેતો હતો. અને હવે કેવું છે, સમયનો અભાવ છે, મોંઘવારી છે અને બીજું કળિયુગ છે. બીજું એક વસ્તુ તો મેઇન કળિયુગ વચ્ચે ભાઈ બહેનના સંબંધ અકબંધ જ છે. એ લોકોની લાગણી હોય છે પણ આ બધું મોંઘવારીના હિસાબે બધું ચક્ર અટકી જાય છે. અમે તો ગામડામાંથી આવીએ છીએ. ગામડામાં વાતાવરણ સાવ અલગ જ હોય છે. ભાઈ બહેન સગા ભાઈ બહેન કરતાં પણ કાકા બાપાના ભાઈ બહેન પણ સગા ભાઈ બહેન કરતાં વધારે સાચવે છે, વધારે રાખે છે અને લાગણી સગા ભાઈબંધ જેવી જ હોય છે. વાતાવરણમાં બહુ ઉત્સાહ હોય છે. ગામડામાં લોકો એકબીજાની અગાઉથી તૈયારી કરે છે. રસોઈ શું બનાવી, કઈ રીતે તહેવાર ઉજવવો, શું કપડાં પહેરવા, પૂર્વ તૈયારી સરસ થાય છે ગામડામાં. અને બધા પ્રેમથી રહે છે ને હળી મળી રહે છે. અત્યારે શું થઈ ગયું કે આપણે સાસરી આવી ગયા તો લાગણી તો એ જ છે, કંઈ બદલાવાય નહીં. પણ એવું થઈ ગયું કે બે દૂર થઈ ગયા. આમ આપણે ચાહીએ તો એ ભાઈ પાસે ના જઈ શકીએ કે રાખડી મોકલાવી દઈએ, કે ભાઈને પણ એટલો ટાઈમ ના હોય કે આવી શકીએ. એટલે લાગણી તો એ જ છે, કંઈ ફેરફાર નથી. પણ સમયમાં થોડોક ફેરફાર થયો એટલે લાગણી થોડીક બદલાઈ ગઈ. વધઘટ તો થઈ છે કારણ કે અમુક ભાઈઓ આખા સમાજમાં એવા પણ છે કે કોઈ બેનને રાખતા નથી હોતા, પછી એમ કે ગૂગલ પે કરી દેતા હોય છે. આવે એટલે એમ કે બહારથી મંગાવી દઈએ, ટાઈમ નથી હોતો, જોબ કરતા હોય તો એવું બધું કરતા હોય છે. એમ એટલો ફરક આવી ગયો છે. પહેલેથી ફોન બોન કરે કે બેન આવું છે એમ, પણ જવામાં આપણે થોડી પરિસ્થિતિ મોંઘવારીની હિસાબે થોડું નડે છે. એટલે હવે ફોનમાં તે કહી દઈએ તો ભાઈ એવું કહે છે કે ચાલો હું મોકલાવું પણ તું આય. પણ આપણી પરિસ્થિતિને હિસાબે, પણ અત્યારે પરિસ્થિતિને હિસાબે, મોંઘવારીના હિસાબે થોડું આપણે એમ ડગમગ થઈએ. પણ ભાઈ બહેનનો પ્રેમ તો એટલો જ. 85% તો ડિફરન્સ લાગે છે. અત્યારની પરિસ્થિતિ એવું છે કે ભાભીઓ બહુ માન માંગતી હોય છે. અત્યારની ભાભીઓ બહુ માન માંગતી હોય છે, સર્વિસ કરતી હોય છે. હા, અત્યારે એવું કોઈ કહેતું મા બાપ હોય ત્યાં સુધી બધી જ લાગણી છે. બાકી અત્યારે ભાઈ ભાભી એટલું બધું કોઈ માન આપતા નથી કોઈ. અત્યારના વ્યવહારમાં તો કોમ્પ્રોમાઇઝ બહુ જ ચાલે છે. અને પહેલાંના વ્યવહારમાં તો મા બાપ જે આપતા હતા એ નહીં કહેતા હતા. અમારા જમાનામાં તો બહુ આમ
સરસ રીતે ઉજવતા હતા અમે રક્ષાબંધન. ભાઈ સવારથી રાહ જોઈને બેસી રહ્યા હોય અમારે, અને ગમે તેવી અમારે તકલીફ હોય ને તો ભાઈનો ફોન આવ્યા કરે કે બેન તું ક્યારે આવીશ કે. અને અત્યારે હાલમાં તો રાહ જોઈને ભાઈ ભાગી જાય છે. સાસરીમાં જતા રહે ભાઈ અત્યારે હાલમાં તો. નિર્મા સ્પેશિયલમાં આ હતી વાત રક્ષાબંધનની. ફરી મળીશું આવતા સપ્તાહે. ત્યાં સુધી મને પંકજ સાધુ રજા આપશો. આવજો.